ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિક્સ વેજ ચીઝ પરાઠા બનાવીશું, જે સુરતમાં ખૂબ જ ફેમસ છે અને આને સનફ્લાવર પરાઠા પણ કહેવામાં આવે છે. અને ચીઝ એડ કરેલી હોય એટલે બાળકો તો એકની જગ્યાએ બે પરાઠા એમ જ ખાઈ લે છે. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનીને રેડી થાય છે. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે લોટ બાંધવાના છે પરાઠા માટે. તો અહીંયા મેં એક બાઉલની અંદર 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને લોટને મેં ચાળીને લીધો છે. તો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું મીઠું આપણે એડ કરી લઈશું. હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું. આ પરાઠામાં આપણે મોણ વધારે એડ કરવાની કોઈ જરૂર નથી. બસ હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આનો આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે. તો થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધતા જઈશું. પાણીનો કેટલો ઉપયોગ થશે હું તમને લાસ્ટમાં જણાવીશ. તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. તમે જુઓ છો કે મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કર્યો છે. હવે આપણે થોડુંક તેલ એડ કરીશું અને લોટને થોડો મસળી લઈશું અને આ લોટને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી રાખીશું. તો હવે આ લોટને આપણે મૂકી રાખીશું. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. તો તેની માટે મેં એક બાઉલ લીધો છે. તેની અંદર આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ગાજરને આ રીતે છીણીને એડ કરીશું. અહીંયા મેં કોબીજ લીધી છે. તો કોબીજને પણ આ રીતે ઝીણી ચોપ કરીને લીધી છે. એ પણ 2 થી 3 ટેબલસ્પૂન જેટલી મેં લીધેલી છે. તો ક્વોન્ટિટી તમારે જેટલા પરોઠા બનાવવાના હોય એટલી તમારે રાખવાની. હવે આ પણ મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા કેપ્સિકમને ઝીણા સમારીને લીધેલા છે. અહીંયા મેં બાફીને ફોણસી લીધી છે. એને પણ મેં ઝીણી ચોપ કરીને લીધી છે, પણ આને મેં થોડી બાફી લીધેલી છે. અને હવે અહીંયા મેં આ બીટ લીધું છે. તો બીટને પણ મેં છીણીને લીધું છે. તો તેને પણ આપણે એડ કરી લઈશું. હવે અહીંયા મેં થોડી કોથમીર લીધી છે અને થોડાક લીલા મરચાં લીધા છે. એને ઝીણા સમારીને લીધા છે. તો તે પણ આપણે એડ કરી લઈશું. અને અહીંયા મેં થોડુંક પનીર લીધું છે. તો પનીરને પણ મેં આ રીતે ગ્રેટ કરીને જ લીધેલું છે. તો તેને પણ આપણે એડ કરી લઈએ. પરાઠામાં પનીર એડ કરશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે પનીરને થોડુંક એડ કરી લેવું. હવે આપણે 1 નંગ બટાકું લેવાનું છે. તો અહીંયા મેં બાફીને 1 નંગ બટાકું લીધું છે. બટાકું તમે એડ ના કરો તો પણ ચાલે, પણ એડ કરવાથી એનો ટેસ્ટ પણ સરસ આવશે. હવે આને આપણે આ રીતે છીણી લઈશું. તો હવે આપણે બધા મસાલા એડ કરીએ. તો અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરી લઈશું અને 1/2 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર. તીખું તમને જેટલું જોઈતું હોય એટલું તમે એડ કરી શકો. હવે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. આની અંદર આપણે ચીઝ એડ કરવાના છે એટલે મીઠું આપણે થોડું ધ્યાનથી એડ કરીશું. હવે 1/2 ટીસ્પૂનથી થોડો ઓછો મેં ચાટ મસાલો લીધો છે અને હવે આપણે ચીઝ એડ કરી લઈશું. તો અહીંયા મેં પ્રોસેસ ચીઝ લીધું છે. તમે જે ક્યુબમાં આવે છે તે પણ લઈ શકો છો. તો અહીંયા ચીઝ તમારે જે રીતે તમને ભાવતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું. તો અહીંયા હું થોડુંક ચીઝ એડ કરી લઈશ. તો અહીંયા મેં થોડુંક ચીઝ એડ કરી લીધું છે અને બાકીનું આપણે જ્યારે પરાઠા રેડી થશે ત્યારે ઉપરથી એડ કરીશું. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે. અહીંયા તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ જે શાકભાજી આપણે ધોઈને પછી કટ કર્યા હોય તો એની અંદર પાણી ના રહેવું જોઈએ. એકદમ ડ્રાય હોય એ રીતનો આ જે મસાલો રેડી થવો જોઈએ. તો આ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે પરાઠા રેડી કરી લઈશું. તો આ રીતનું આપણું સ્ટફિંગ રેડી કરવાનું છે અને અહીંયા તમને જે પણ મનપસંદ તમારે વેજીટેબલ એડ કરવા હોય તે તમે એડ કરી શકો છો અને જે ના ભાવતું એ સ્કીપ પણ તમે કરી શકો છો. તો ચાલો હવે આપણે પરાઠા વણી લઈએ. તો હવે અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સેટ થઈ ગયો છે. તો લોટને આ રીતે થોડુંક મસળી લેવાનો. હવે આપણે એક સરખા 2 લુવા તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણે 2 સરખા લુવા તૈયાર કરી લેવાના છે. બંનેને આ રીતે ગોળ કરી લઈશું. તમે જેમ આપણે આલુ પરાઠા બનાવતા હોઈએ છીએ એ રીતે પણ તમે કરી શકો છો. એ રીતે પણ આ પરાઠા બનાવી શકાય છે, પણ હું આજે તમને એક અલગ રીતે બતાવું છું, જેનાથી આપણે સનફ્લાવર પરાઠા જે લારી પર ખાતા હોઈએ છીએ એના જેવા રેડી કરવાના છે અને તમે ઇઝીલી એ રીતનું સ્ટફ કરી શકો તે માટે હું આ એક રીતથી બતાવું છું. હવે થોડુંક અટામણ લઈશું અને આને આપણે વણી લેવાનું છે. તો હું અહીંયા મોટી સાઈઝના પરાઠા બનાવું છું તો મેં મોટા લુવા તૈયાર કર્યા છે. હવે આપણે આને વણી લેવાનું છે.
તો જે પ્રમાણે આપણે રોટલી તૈયાર કરતા હોય એ પ્રમાણે જ આપણે આને વણીને રેડી કરવાનું છે. તો આપણે બસ 2 રોટલી આ રીતે એક જેવી એક સરખી વણી લેવાની છે. તો હવે આ રોટલીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે બીજી રોટલી પણ આપણે એ જ પ્રોસેસથી વણી લઈશું. તો અહીંયા મેં 2 રોટલી વણી લીધેલી છે. તો બંને રોટલીને તમારે એકવાર ચેક કરી લેવાનું કે બંને સરખી છે કે નહીં. જો સરખી ના હોય તો થોડીક વણીને સરખી કરી લેવી. હવે આપણે એક રોટલી ઉપર બધું સ્ટફિંગ મૂકવાના છીએ. તો કિનારી ઉપર નહીં મૂકવાનું અને રાઉન્ડમાં ફરતે મૂકી દેવાનું છે. કિનારી છોડી દેવાની, કારણ કે એને આપણે સીલ કરવાના છીએ. તો જો છોકરાઓ બધી શાકભાજી ના ખાતા હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે કે તમે બાળકોને આ રીતના પરાઠા બનાવીને આપો તો એ ધરાઈને ખાશે, ખુશ થઈને ખાશે અને સાથે સાથે તમે જે બધા શાકભાજી ખવડાવવા માગો છો તે પણ એ સારી રીતે ખાઈ લેશે. તો તમે એકવાર આ પરાઠાને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બધી બાજુમાં સરખું આપણે આને ફેલાવી દેવાનું છે. આની અંદર આપણે મીઠું એડ કરીએ પછી થોડુંક પાણી છૂટતું હોય છે, એટલે જ્યારે પણ તમે ગાજરને છીણો ને તો એનું પાણી જો વધારાનું હોય કોબીજ કે ગાજરનું તો તમારે એને દબાવીને નીચોવી લેવાનું, જેથી તમને જ્યારે પરોઠા આપણે વણતા હોય ત્યારે તકલીફ ના પડે. હવે બસ આ રીતે આપણે સ્ટફિંગ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે મેં રાઉન્ડમાં કિનારીને છોડી લીધેલી છે. તો હવે આપણે જે બીજી રોટલી રેડી કરી છે તેને આની ઉપર આપણે મૂકવાના છે અને આને આપણે દબાવી લેવાની છે. તો ઇઝીલી તમે આ સ્ટફિંગ પરાઠા એકદમ રેડી કરી શકશો અને જ્યારે આ શેકાશે તો તમે આને સારી રીતે ખોલી પણ શકશો. તો મેં આ એકદમ ઇઝી મેથડ બતાવી છે કે પરાઠા જ્યારે સ્ટફ પરાઠા તમે બનાવતા હોય તો બધાની એ પ્રોબ્લેમ હોય છે કે પરાઠા ફાટી જતા હોય છે, એટલે સ્ટફિંગ બહાર આવે પછી પરાઠા વણી પણ નથી શકતા હોતા. તો આ રીતે પણ તમે ઇઝીલી પરાઠા વણી શકો છો. હવે આને આપણે થોડુંક વણવાના છે. તો પહેલાં થોડુંક અટામણ લગાવી દેવાનું છે અને પછી આને થોડુંક વણી લઈશું, જેથી સ્ટફિંગ છે તે બધે સાઈડમાં બરાબર આવી જાય. તો ખૂબ જ હલકાથી આપણે વણી લેવાનું. તો અહીંયા આપણા પરાઠા વણાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આને શેકીશું. તો અહીંયા મેં પહેલેથી તવાને ગરમ કરી લીધેલો છે. તો હવે આપણે જે સાઈડમાં મળ્યું છે તેને નીચે જવા દઈશું. તો આ રીતે આપણે થોડુંક નીચેથી શેકાય પછી એને પલટી દેવાનું છે. તો ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આ પરાઠાને શેકી લઈશું. તો હવે આપણે બીજી સાઈડમાં ફેરવી દઈશું. હવે બીજી સાઈડમાં પણ શેકાવા દઈશું. હવે ઉપરથી આપણે તેલ, બટર કે ઘી, તમને જે રીતે પરાઠા જેની અંદર શેકવા હોય એ પ્રમાણે તમે વસ્તુ લઈ શકો. હું અહીંયા તેલનો ઉપયોગ કરું છું. તો તેલથી હું આ પરાઠાને શેકી લઈશ. તો આપણે સારી રીતે બધે તેલ લગાવી લઈશું. હવે આપણે બીજી સાઈડમાં આ સાઈડમાં પણ આપણે થોડુંક તેલ લગાવી દેવાનું છે. અહીંયા મને તેલવાળા પરાઠા વધારે પસંદ છે એટલે મેં તેલનો ઉપયોગ કર્યો છે, પણ જો તમને ઘીવાળા ગમતા હોય તો તમારે ઘી અથવા તો બટરનો જ ઉપયોગ કરવાનો. હવે બંને સાઈડમાં આપણે આને ફેરવતા જવાનું છે અને તળી લેવાનું છે. તો આ રીતે થોડુંક પ્રેસ કરવાનું, જેથી સાઈડની કિનારી છે તે પણ સારી રીતે ચડી જાય. તો અહીંયા આપણા પરાઠા શકો છો કે એકદમ સરસ આપણા પરાઠા બનીને રેડી છે. તો હવે આને તમે છરીથી, જે ધારદાર છરી હોય ને તેનાથી તમારે કટ કરી લેવું. તો આ પ્રમાણે આપણે કટ કરી લેવાના છે. તો હવે આને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું. હવે આપણે આ તમે કટ કરેલું જે હોય તેની એક એક પડ આપણે આ રીતે ખોલી દઈશું. તો હવે આપણે ઉપરથી થોડુંક ચીઝ એડ કરીશું. તો આ રીતે આપણે છીણીને ચીઝ એડ કરીશું. હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું. હવે આપણે થોડોક ચાટ મસાલો ઉપર સ્પ્રિંકલ કરીશું. તો રેડી છે આપણા એકદમ ટેસ્ટી સનફ્લાવર એટલે કે મિક્સ વેજ ચીઝ પરાઠા, જેને મેં દહીં સાથે સર્વ કર્યા છે. તમે આને મેયોનીઝ સાથે કે પછી એમ પણ એટલા ટેસ્ટી લાગે છે કે બીજા કોઈ પણ સાઈડમાં કોઈ વસ્તુની જરૂર નહીં પડે. એટલા ટેસ્ટી આ પરાઠા બનીને રેડી થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો રેડી છે આપણા મિક્સ વેજ
જેને સનફ્લાવર પરાઠા પણ કહેવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે એકદમ લારી પર મળે એટલા ટેસ્ટી અને દેખાવમાં પણ એકદમ એવા જ આપણા પરાઠા બનીને રેડી છે. મને તો જોતા જ મોંમાં પાણી આવવા લાગ્યું છે. તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.